16મા વચનામૃતમાં શ્રીજી મહારાજે સંતોને કહ્યું કે પરસ્પર પ્રશ્નોત્તર કરો. પછી પોતે જ પૂછ્યું કે જેની વાસના કુંઠિત ન થઈ હોય અને જેને વાસના કુંઠિત થઈ ગઈ હોય અને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય એના શું લક્ષણ? મુક્તાનંદ સ્વામીએ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. શ્રીજી મહારાજે કહ્યું, જેની વાસના કુંઠિત ન થઈ હોય એની મનોવૃત્તિ વિષયમાં ચોંટી જાય, તે વિચારે કરીને પણ નીકળે નહીં. અને જેની વાસના કુંઠિત થઈ ગઈ હોય એની મનોવૃત્તિ વિષયમાં એકદમ ચોંટી ન જાય પણ પાછી વાળે તો તરત વળી જાય. અને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય એને તો વિષય પ્રત્યે કોઈ આકર્ષણ જ ન હોય. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ, વાસના કુંઠિત હોય પણ મૂળમાંથી ટળી જતી નથી, એનું શું કારણ? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે અનાસક્તિ રૂપ જે વૈરાગ્ય, બ્રહ્મચર્ય આદિક જે ધર્મ અને મહાત્મ્ય સહિત ભક્તિ એ જેનામાં હોય એની જ વાસના નિર્મૂળ થાય છે. વળી શ્રીજી મહારાજે કહ્યું કે હે સંતો, અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. ભગવાનની પ્રાપ્તિના માટે ઘણા સાધનો કયા છે, એમાં એક એવું મોટું સાધન કયું કે એક જ સાધનનો આશરો કરે તો સર્વ ગુણ આવે? એનો ઉત્તર મહારાજે પોતે જ કર્યો. જેમ કપિલજીએ દેવહૂતિને કહ્યું છે કે મદ ભયાત વાતિ વાતોયમ સૂર્ય સ્તપતિ મદ ભયાત, આવી રીતે ભગવાનની મહાત્મ્ય સહિત ભક્તિ હોય તો તમામ ગુણ એનામાં આવે છે. વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કપટી હોય અને બહુ બુદ્ધિવાળો હોય, પોતાનું કપટ જણાવવા જ ન દે તો એ કઈ રીતે ઓળખાય? એનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કર્યો, મહારાજ, એની બેઠક સત્સંગના દ્વેષી જોડે હોય અને ભગવાનનું ને સંતનું જે ઘસાતું બોલતો હોય એની સાથે એની ભાઈબંધાઈ હોય તો સમજી લેવું કે આ કપટી છે. કારણ કે એને મેળ કોની સાથે છે, બીજી રીતે ન ઓળખાય. બ્રહ્માનંદ સ્વામીએ આ જવાબ આપ્યો. શ્રીજી મહારાજ કહે છે વાત સાચી છે, પણ સ્વામી એક બીજી વાત, આવો કપટી હોય અને આવી રીતે કોઈ દ્વેષી સાથે મેળ રાખતો હોય પણ એ બહુ ખાનગીમાં ખબર જ ન પડે તો કઈ રીતે ઓળખીએ? બ્રહ્માનંદ સ્વામી કહે છે, મહારાજ, એ તો ક્યારેક એવા દેશકાળ વિષમ આવે ને એનું અપમાન થાય ત્યારે જણાય. મહારાજ કે એ વાત એ સાચી છે. સ્વામિનારાયણ ભગવાને પ્રશ્ન પૂછ્યો, એવો કયો અવગુણ છે કે એ અવગુણ વડે બધા ગુણ પણ દોષરૂપ થઈ જાય? શ્રીપાદ દેવાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ, ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે તો એના સર્વ ગુણ દોષરૂપ થઈ જાય છે. શ્રીજી મહારાજ કહે છે એ ઉત્તર પણ સાચો છે. અને સાથે સાથે ભગવાનને જે નિરાકાર સમજે એ પણ મોટો દુર્ગુણ છે. વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે સંતનો અભાવ શાનાથી આવે છે? અને મહારાજે જ ઉત્તર કર્યો કે જેને માન હોય એને સંતનો અભાવ આવે. કારણ કે માનીની એક પ્રકૃતિ હોય છે. આ વાત એટલી બધી સાચી છે. શ્રીજી મહારાજે જવાબ આપ્યો કે માનીની પ્રકૃતિ કેવી હોય? જે પોતાને વખાણે એમાં 100 અવગુણ હોય એ સર્વને પડ્યા મૂકીને એકાદ ગુણ હોય એને બહુ માને. અને જે પોતાને વખાણતો ન હોય એનામાં 100 સદગુણ હોય એને પડ્યા મૂકીને કોઈ સામાન્ય અવગુણ હોય તો એને બહુ માને. આ વાત કેટલી બધી સાચી છે. જરા આંખ બંધ કરીને વિચારીએ ને તો એટલું બધું આપણામાં લાગુ પડે. કોઈ આપણા વખાણ કરતો હોય, કોઈ આપણી વાહવા કરતો હોય, બસ આ ભાઈ બહુ સારા, આ સંત બહુ સારા, કારણ મને વખાણે છે. અને જો વખાણે નહીં
આ એ હરિભક્ત સારા, પણ ઠીક મારા ભાઈ. ઓહો, કેમ શું થયું? કારણ કે મને વખાણતા નથી. જો મને વખાણે તો એનામાં 100 દુર્ગુણ હોય તો એ સારા દેખાય, અને જે ન વખાણે એનામાં 100 સદગુણ હોય તો એ ખરાબ દેખાય. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ માનીની પ્રકૃતિ છે. પછી એટલું માનીને બેસી ન રહે, મનથી, વચનથી અને કર્મથી પણ દ્રોહ કરે. અને શ્રીજી મહારાજ કહે છે એટલું ધ્યાન રાખજો, માન સમજુમાં જ હોય એવું નથી, ભોળામાં ન હોય એમ જાણવું નહીં. ભોળામાં તો સમજુ કરતા જાજુ હોય છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ આવું જે માન એ કઈ રીતે ટળે? મહારાજ કે છે માન ટાળવાનો તો એક જ ઉપાય, ભગવાન અને ભગવાનના ભક્તનું, સંતનું મહાત્મ્ય સમજે એને માન ન આવે. જેમ આપણે સાંભળી ગયા કે ઉદ્ધવજી જયારે ગોપીઓનું મહાત્મ્ય સમજ્યા તો એના પગની ધૂળ માથે ચડાવવા તૈયાર થયા. તુલસીદાસજીના વચન છે, તુલસી જ્યાકે મુખન સે ભૂલે નિક સે રામ, તાકે પગ કી પહનિયા મેરે તન કી ચામ. ભૂલે પણ પોતાના ઈષ્ટદેવનું નામ કોઈના મુખમાંથી નિસરે તો પોતાના શરીરના ચામડાના જોડા કરાવી આપે. તો જે ભક્ત હોય, ભગવાનનું ભજન, કીર્તન, વંદન કરતા હોય તો એની આગળ શું માન રહે? એટલે મહિમા સમજે તો માન જાય. જેને માન ટાળવું હોય એને ભગવાન અને સંતનું મહાત્મ્ય સમજવું.